હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના અસાઇનમેન્ટમાં પ્રકરણ નંબર 6 નું આજે સોલ્યુશન જોવાના છીએ. બરાબર. એનો પહેલો આપણો ક્વેશ્ચન છે. એક આકૃતિ તમને અહીંયા આપેલી છે. આ આકૃતિમાં શું કહેવા માંગે છે? તો કે આપણે એક્સ, વાય અને ઝેડ આ ત્રણના મૂલ્ય શોધવાના છે. બરાબર. અહીંયા આપણને આ એ બી લંબ છે કોને? તો કે સીડી ને. જો એ બી લંબ સીડી ને હોય તો આ માપ થાય 90 ડિગ્રી અને આ માપ પણ થાય 90 અંશ થાય. બરાબર, 90 અંશ થાય. આથી આપણે ખૂણો કહી શકીએ કે એ બી અને સી કેટલા અંશ થાય છે? તો કે ખૂણો એ બી સી 90 અંશ થાય છે. હવે અહીંયા તમને એક્સ, વાય અને ઝેડ નો ગુણોત્તર આપેલો હતો. એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર 4:5:6. બરાબર. હવે આ ગુણોત્તરનો આપણે શું કરવાનો છે? તો કે ગુણોત્તરનો સરવાળો કરો. ગુણોત્તરનો તમે સરવાળો કરશો 4 + 5 + 6 એટલે આપનો સરવાળો મળશે 15. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? તો કે અહીંયા એક્સ નું મૂલ્ય શોધવાનું છે. તો એક્સ બરાબર એક્સ નો જે ગુણોત્તર હોય તે ઉપર લખો, નીચે કુલ લખો. બરાબર. કુલ ગુણોત્તરનો સરવાળો અને એને ગુણ્યા 90 અંશ. શું કામ 90 અંશ? કારણ કે એ ત્રણેય વચ્ચે ખૂણો કેટલાનો બને છે? તો કે 90 નો બને છે. બરાબર. અહીંયા ભાગ ઉડાડતા 15 × 6 = 90 અને 6 × 4 = 24 એટલે આપને એક્સ બરાબર કેટલા મળી ગયા? 24. બરાબર. એવી જ રીતે વાય અને ઝેડ નું મૂલ્ય મળી જાય. વાય બરાબર આપણે કેટલો વાય નો ગુણોત્તર છે? તો કે 5. બરાબર. 5/15 ગુણ્યા 90. બરાબર. 15 × 6 = 90 અને 6 × 5 = 30 એટલે વાય બરાબર 30. એવી જ રીતે ઝેડ નો ગુણોત્તર નું મૂલ્ય કેટલું હોય? તો કે 6. 6/છેદમાં કુલ ગુણોત્તર તો કે 15. બરાબર. 15 × 6 = 90. 6 × 6 એટલે 36. રેડી. આ તો આપણો પહેલો દાખલો. જોઈએ હવે આપણો બીજો દાખલો. ચલો, આપણો બીજો દાખલો કઈક આવો છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. બરાબર. જો પૂરક કોણ હોય તો આપણે ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 180 થઈ જાય. બરાબર. તો તેથી લખ્યું ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર 180 આપેલો છે. બરાબર. તો આપણે કાંક રકમમાં એવું આપેલું હતું, જો ખૂણો પી બરાબર 11 ક્યુ છે. બરાબર ને, ખૂણો પી બરાબર 11 ક્યુ હોય તો પી અને ક્યુ નું માપ આપણે શોધવાનું હતું. રેડી. તો અહીંયા ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર 180 અંશ. તો વળી અહીં શું આપેલું છે? તો કે ખૂણો પી બરાબર 11 ખૂણો ક્યુ આપેલું છે. તો 11 ખૂણો ક્યુ પ્લસ ક્યુ બરાબર 180 એટલે કે મેં અહીંયા પી ની કિંમત કેટલા મૂક્યું? 11 ક્યુ. બરાબર. અહીંયા 11 ક્યુ મૂક્યો એટલે ખૂણો 11 ક્યુ પ્લસ 1 ક્યુ એટલે ટોટલ થઈ ગયા 12 ક્યુ. રેડી. આ 12 બરાબરની ઓલી બાજુ જવા દો તો ભાગાકારમાં આવી જાય તો 180/12. બરાબર. આના તમે ભાગ ઉડાડો તો કેટલા આવશે? તો કે 15 આવશે. તો મને ખૂણો ક્યુ નું માપ મળી ગયું. કેટલું મળી ગયું? 15. રેડી. હવે આપણે શું કીધું હતું? તો કે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર 180 અંશ હતું. રેડી. હવે એમાં ખૂણા ક્યુ નું મેં માપ મૂકી દીધું એટલે મને ખૂણો પી મળી જશે. 180 માંથી 15 બાદ કરો એટલે ખૂણો પી નું માપ મને મળી ગયું કેટલું? 165. બરાબર. જોઈએ આપણો ક્વેશ્ચન નંબર 3. ચાલો, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં એવું છે, ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી આસન્ન કોણ છે. ખૂણો એ બી ડી અને ડી બી સી કેવો ખૂણો છે? આસન્ન કોણ છે. એટલે આ ખૂણ આપણે જો આસન્ન ખૂણાની આકૃતિ આપણે એક દોરવી પડે. બરાબર. તો અહીંયા મેં આ આકૃતિ દોરી અને એમાં ખૂણો એ બી ડી બરાબર 1.5 x અંશ આપ્યું હતું અને ખૂણો ડી બી સી બરાબર 2x આપ્યું હતું. રેડી. 2x અંશ. બરાબર. એટલે એટલું મૂલ્ય આપ્યું હતું. હવે આપણે આ બંનેના માપ શોધવાના છે. ચાલો, અહીં ખૂણો એબીસી બરાબર આપણે જે રકમ આપી છે ખૂણો એબીસી આ આખે ખૂણાનું માપ કેટલું છે? તો કે એક આખા ખૂણાનું માપ છે 70 અંશ છે. તેથી ખૂણો એબીડી પ્લસ ડીબીસી બરાબર 70 એટલે કે એબીડી અને ડીબીસી બરાબર કેટલા થાય? 70 અંશ થાય. રેડી. આના ઉપરથી હાલો 1.5 x અંશ અને પ્લસ 2x અંશ આવી ગયું છે. બરાબર. આ આપણે જે ખૂણાનું માપ આપ્યું તે મૂકી દીધું અને આ બંનેનો સરવાળો કરો એટલે કે 3.5 x અંશ આવે. તો આના ઉપરથી મને x નું મૂલ્ય મળી જાય
ચાલો x નું મૂલ્ય કેટલું મળી જશે તો કે આ 3.5 ને બરાબરની ઓલી બાજુ જવા દો તો 70 ના છેદમાં 3.5 આવે. હવે પોઈન્ટ કાઢવા માટે મેં શું કર્યું તો કે પાછા એના છેદમાં 10 મૂક્યા. હવે છેદનો છેદ ક્યાં વહી જાય તો કે છેદનો છેદ વહી જાય અંશમાં વહી જાય તો 70 ગુણ્યા 10 છેદમાં કેટલા આવે 35. બરાબર. આ 35 વડે ભાગા લાવ્યા 35 દુ ને 70 એટલે 2 ગુણ્યા 10 એટલે x અંશ બરાબર કેટલા આવ્યા 20. હવે x અંશ બરાબર 20 આવ્યો તેથી ખૂણો ABD બરાબર 1.5 x અંશ છે 1.5 અને x બરાબર કેટલું મૂલ્ય મને મળ્યું હતું તો કે 20 નું મૂલ્ય મળ્યું હતું. બરાબર. તો 20 ગુણ્યા 1.5 બરાબર એટલે કે 30 અંશ મને મળશે એટલે કે આ ખૂણો મને મળશે 30 અંશનો. બરાબર. એવી જ રીતે અહીંયા ખૂણો DBC બરાબર 2x અંશ છે તો અહીંયા 2 એમનામ અને x ની જગ્યાએ મેં મૂકી દીધા 20 અંશ તો 20 દુને 40 અંશ તો મને આ મૂલ્ય મળશે 40 અંશનું. રેડી. જોઈએ આગળનો ક્વેશ્ચન. ચાલો ક્વેશ્ચન નંબર 4 એવો છે કે ખૂણો A અને ખૂણો B કોટી કોણો છે. બરાબર. જો ખૂણો A બરાબર x પ્લસ 20 અને ખૂણો B બરાબર x માઇનસ 10 હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. તો અહીંયા જો ખૂણો A અને ખૂણો B કેવા છે કોટી કોણ છે એટલે એ બેનો સરવાળો કેટલો થાય તો કે 90 ડિગ્રી થાય એટલે લખ્યું ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 90 ડિગ્રી. હવે ખૂણો A બરાબર કેટલા આપ્યા તો કે x પ્લસ 20 બરાબર અને ખૂણો B બરાબર x માઇનસ 10 અંશ મૂકતા. હવે આ બંનેની કિંમત આપણે અહીંયા મૂકી દીધી એટલે જોવો જોઈને x વત્તા x એટલે 2x અને 20 અંશમાંથી 10 અંશ જાય તો કેટલા વધે તો કે પ્લસ 10 અંશ વધે. બરાબર. હવે આ 10 અંશ બરાબરની ઓલી બાજુ જાય તો કે માઇનસ થઈ જાય તો કે 90 માંથી 10 બાદ કરો તો કેટલા વધે તો કે 80 અંશ વધે. અહીંયા 2x છે. બરાબર. આ 2x માંથી x રાખવો એ આપણે x ને કરતા બનાવો તો 2 ને નીચે જવા દો તો અહીંયા જો ભાગ ઉડી જાય 2 અને અહીંયા ભાગ ઉડશે કેટલા વડે તો કે 40 આવશે. બરાબર. તો x બરાબર 40 અંશ મળી જાય છે. હવે આથી ખૂણો આપણે A શોધવો છે તો કે ખૂણો A બરાબર x પ્લસ 20 અંશ તો x ની કિંમત કેટલી મળી હતી તો કે 40 વત્તા 20 એટલે ખૂણો A બરાબર 60 અંશ મળી ગયો. એવી જ રીતે અહીંયા ખૂણો B બરાબર x માઇનસ 10 અંશ x ની કિંમત 40 અંશ માઇનસ 10 અંશ 40 માંથી 10 જાય તો કેટલા વધે તો કે 30 વધે. બરાબર. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન પાંચમો દાખલો જુઓ કે ભાઈ અહીંયા ખૂણો ABC અને ખૂણો ABD એ રૈખિક જોડ રચે છે. બરાબર. તો રૈખિક જોડનો મતલબ શું થાય તો કે એ બંનેનો સરવાળો કેટલો થવો પડે તો કે 180 અંશ થવો પડે. તો ખૂણો આપણે ABC બરાબર ખૂણો ABC બરાબર 2x પ્લસ 10 અંશ આપ્યું છે અને ખૂણો ABD બરાબર 8x માઇનસ 30 અંશ આપ્યું છે. તો હાલો આ બંનેનો સરવાળો કેટલો થતો તો કે 180 અંશ. હવે આ બંનેની કિંમત આપણે મૂકી દી 2x વત્તા 10 પ્લસ 8x માઇનસ 30 બરાબર 180 અંશ. રેડી. હવે આ કિંમત મૂકી દીધો એટલે 2x વત્તા 8x એટલે 10x બરાબર. અહીંયા પ્લસ 10 માઇનસ 30 એટલે માઇનસ 20 આ માઇનસ 20 બરાબરની ઓલી બાજુ જાય તો કે પ્લસ 20 થઈ જાય. બરાબર. તો 180 માં પ્લસ 20 કરો એટલે 200 આવી જાય. રેડી. હાલો 10 અહીંયા ગુણાકારમાં છે બરાબરની ઓલી બાજુ જાય તો કે ભાગાકારમાં. હાલો અહીંયા એક એક 0 ઉડી જાય તો ઉપર કેટલા વધે તો કે 20 તો x બરાબર કેટલા અંશ આવ્યા 20 અંશ આવ્યા. હવે આગળ તો ખૂણો ABC આપણે શોધવાનો તો ખૂણો ABC બરાબર 2x પ્લસ કેટલા છે તો કે 2x પ્લસ 10 છે. અહીંયા x ની કિંમત 20 મૂકી દો એટલે કે 2 ગુણ્યા 20 કેટલા થઈ જાય 40 વત્તા 10 એટલે કે 50. બરાબર. એવી જ રીતે અહીંયા ખૂણો ABD બરાબર 8x માઇનસ 30 x ની જગ્યાએ કેટલા 20 8 દુને 16 એટલે 160 અંશ માઇનસ 30 અંશ 160 માંથી 30 અંશ જાય તો કેટલા વધે 130 અંશ વધે. બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થયું અને આપણો વિભાગ B પણ પૂરો થયો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ C જોઈશું.